Gurus are selfless. ગુરુ જે છે એ તમને અંધારામાંથી અજવાળામાં લઈ જાય છે, અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ લઈ જાય છે, અસત્ય તરફથી સત્ય તરફ લઈ જાય છે, તમને રસ્તો બતાવે છે કે અંતિમ સત્ય આ છે. અંતિમ સત્ય એટલે પરમાત્મા. આ રસ્તે જા, પરમાત્મા મળશે. એ માર્ગદર્શન આપે છે, એ આંગળી ચીધે છે, ઈશારો કરે છે. હવે બધું તમારે કરવાનું છે. તમે કરો ગુરુના માર્ગદર્શન મુજબ અને મેળવો. રામકૃષ્ણ પરમહંસ ઈશારો કરતા અને ઈશારા મુજબ વિવેકાનંદ ચાલ્યા. એ ઈશારો કરે અને વિવેકાનંદ સર્વોચ્ચ સ્થાન પર પહોંચી ગયા. આ ગુરુઓનું આ કામ હોય છે. એ તો ત્યાંના ત્યાં જ રહે, જ્યાં હોય ત્યાં જ. એમને કશું તમારી પાસે જોઈતું નથી, અપેક્ષા નથી, એમને કંઈ મેળવવું નથી, પણ એ ત્યાં જ રહે અને એવું વિચારે કે મારા આશરે આવેલા મારા શિષ્યો જે મને અનુસરે છે એ બધા ક્યાંય દૂર પહોંચી જાય, આગળ શ્રેષ્ઠ બની જાય. એમને શ્રેષ્ઠ બનવાની જરૂર નથી. એ તો બધું મેળવીને બેસી ગયા છે. હવે એમને કશું જોઈતું નથી. હવે એ ઈચ્છે છે કે વધુ ને વધુ લોકો આ રસ્તા ઉપર જાય અને હું પહોંચી ગયો, મેં મેળવી લીધું, એવી રીતે પહોંચી જાય અને મેળવી લે. સાચે સાચા આજ સિચ્યુએશન તમે જોજો. સમાજમાં રસ્તો, રોડ એની જ. રોડ ત્યાંનો ત્યાં જ રહે, સડક ત્યાં જ પડી રહે વર્ષો સુધી, ને એની પર ચાલતા વાહનો હજારો કિલોમીટર સુધી પહોંચી જાય. બસ ગુરુ અને સડક ત્યાં જ રહે છે, ખુશ છે. બે રીતે, એક તો એ ત્યાં જ રહે છે અને બે એ તમને પહોંચાડે છે.